આ સવારની દવા મેં તમારી ટીપાઈ ઉપર મૂકી હતી, લઈ લીધી છે ને? હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જો મમ્મી, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હું ઓફિસે જાઉં છું. પણ જો તમે છે ને મારા પપ્પાને સમયસર દવા આપી દેજો. આનાકાની કરે ને તો મને ફોન કરી દેજો. તે નાસ્તો કરી લીધો? હા, કરી લીધો. તારી હામાં મને હા નથી લાગતી. કરી લીધો નાસ્તો? ના, હવે બહાર કરી લઈશ. જોયું આ તમારો દીકરો? આ તમારું ધ્યાન રાખવામાં, મારું ધ્યાન રાખવામાં, આ ઘરનું ધ્યાન રાખવામાં પોતાનું ધ્યાન રાખતો જ નથી. બેટા, સાચું કહું તો તારા જેવા દીકરા કિસ્મતથી મળે છે. તું આ તારું કોલેજમાં ધ્યાન આપે છે, આ કંપની સંભાળે છે, મારું, તારા પપ્પાનું, આ ઘરનું ધ્યાન રાખે છે. ખરેખર તારા જેવો દીકરો મળવો ને એ તો ભાગ્યની વાત છે. બસ હવે ચણાના ઝાડ ઉપર ના ચડાવો મને. અને જે પણ કરું છું એ મારા માટે તો કરું છું. જો મમ્મી, હું એ જ કહેવાનો હતો કે અત્યારે હું ઓફિસે જાઉં છું અને ત્યાંથી હું પાછો કોલેજે જઈશ, એટલે આવતા લેટ થઈ જશે. મારી ખોટી ચિંતા નહીં કરતા. પપ્પાને દવા આપી દેજો અને જો કંઈ પણ જરૂર પડે ને તો એક ફોન કરી દેજો. એક મિનિટ, તારું કામ હતું. બેટા, આ કામમાં જાણે એવું છે કે મેં આ મારી તમામ મિલકતનું વસિયતનામું બનાવ્યું છે અને એમાં મારે તારી સહીની જરૂર છે. કાલે તું ઓફિસથી મોડો આવ્યો ને એટલે રાત્રે તને મેં નહોતો બોલાવ્યો, પણ અત્યારે તારી મમ્મીએ તને બેસાડ્યો છે ને એટલા માટે જ. તો ફાઇલ બેસ જા, એક મિનિટ. હાલે. શું છે પપ્પા આ બધું? હા, તમે કહેતા હતા એ આ વસિયતનામું. હા બેટા. પણ પપ્પા, આમાં મારી સાઈનની શું જરૂર છે વળી? બેટા, તારા પપ્પાએ આપણી તમામ પ્રોપર્ટી, માલ મિલકત જે પણ કાંઈ હતું ને એ બધું જ તારા નામે કરી દીધું છે. હવે તું આમાં સાઈન કરી દે ને એટલે આ બધી જ મિલકતનો તું એકલો માલિક. પછી તારા ખાલી લગ્ન કરાવવાના બાકી રહેશે. એ પણ સારી છોકરી મળી જાય ને એટલે તરત જ, નહીં? અરે પણ મમ્મી, પપ્પા, આમાં વસિયતનામું બનાવવાની ક્યાં જરૂર પડી? ક્યાં મિલકત ભાગી જાતી હતી કે તમે લોકો મારા નામ ઉપર કરવા તૈયાર થઈ ગયા? આજે તમે લોકો હયાત છો અને જ્યાં સુધી તમે છો ત્યાં સુધી બધી મિલકતને મારે શું કરવી છે? કીધું એટલું કર ને. હા, સાઈન કરી આપજે. જો બેટા, અમારી એક જ ઈચ્છા છે કે હવે જલ્દીથી સારી છોકરી શોધીને તારા લગ્ન કરાવી દઈએ એટલે બસ. આમ તો અમે 3-4 છોકરી જોઈ છે, જો તને ગમે તો એમાંથી છા પાડી દે. બેટા, તું અમારો એકનો એક દીકરો છે અને આ જે કાંઈ અમારી મિલકત છે એ બધી તારી જ છે ને. અને આમ પણ હવે અમારે તો જાજી લઈને થોડી રહી. મારી જિંદગીનો શું ભરોસો, કાલે શું થાય? એટલે હું હયાત છું કે તારા નામે કરી દઉં. એટલે તારા નામે વસિયત બનાવી છે એટલે તું સારામાં સહી કરી દે બેટા. આ છોકરી વિશે શું વિચાર્યું છે? આ 4-5 છોકરીઓના ફોટા છે, હું તને બતાવું ને, તું મને કે. જો આ છોકરી કેવી છે? અરે એક મિનિટ મમ્મી, એક મિનિટ, મારી પૂરી વાત તો સાંભળો. મારે છે ને લગ્ન નથી કરવા. આ તે કેવી વાત થઈ, લગ્ન નથી કરવા? છોકરી જોયા વગર જ ના પાડી દીધી. હા જો, એના કરતા તો બીજી સરસ છે. અરે પણ એક મિનિટ, જો વાત જાણે એવી છે કે હું એક છોકરીને પસંદ કરું છું. એટલે કે મારી સાથે એક છોકરી કોલેજમાં ભણે છે ને એ છોકરીને હું પસંદ કરું છું. એ મને પસંદ નથી કરતી, બટ હું એને પસંદ કરું છું અને ખાતરી છે મને કે ભવિષ્યમાં એ પણ મને પસંદ કરશે. મારી એટલી જ ઈચ્છા છે કે હું એ જ છોકરી સાથે લગ્ન કરું. એની સિવાય બીજી કોઈ છોકરી સાથે હું લગ્ન કરવા નથી માંગતો. હા તો કોઈ વાંધો નહીં બેટા, જે છોકરીને પસંદ કરતો હોય તો અમને જણાવ. અને તારા મમ્મી એના ઘરે જઈશું.
એના મા બાપને મળીશું, એને મનાવીશું અને મને વિશ્વાસ છે એના મા બાપ જરૂર માની જશે. અરે પપ્પા, મેં હમણાં કીધું એમ, હજી તો ખાલી હું જેને પસંદ કરું છું એના તરફથી પાક્કું નથી. હું મારી રીતે ટ્રાય કરું છું. જો તમારા લોકોની જરૂર પડશે ને તો હું જરૂરથી તમને જણાવીશ. ઠીક છે, ઠીક છે. જ્યારે એના તરફથી હા આવે ને ત્યારે અમને લોકોને કહેજે, અમે એના મમ્મી પપ્પાને મળશું, લગ્ન વિશે વાત કરશું અને જરૂરથી હા પડાવીશું. સારું, હવે તું તારા રૂમમાં જઈને આમાં સહી કરી દે અને ફાઇલ રૂમમાં જ મૂકી દે. સારું, સાંજે કરું તો નહીં ચાલે? અત્યારે જ જા તારા રૂમમાં. હા, જાઉં છું. હાય અવની, હો મિસ્ટર, હા તમને કેટલી વાર કીધું છે? અરે કેટલી વાર નાક કાપ્યું છે તમારું? હા, નાક કાન જેવું કઈ છે કે નથી? હા, મારી આગળ પાછળ જ્યારે હોય ત્યારે ફર્યા કરો છો. આ શરમ નથી આવતી? આ શરમ બરમ જેવું છે કે નથી તમારામાં? અરે અવની, જો તું મને ખોટું સમજી રહી છે. તું સમજે છે ને એવું નથી. હું તો તને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રેમ પ્રેમ તું કરે છે, હું નથી કરતી. એક વાત મગજમાં નાખી દો કે હું તમને પ્રેમ નથી કરતી અને તમારી સાથે લગ્ન કરવા નથી માંગતી, અને આજ પછી મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતા. સમજી ગયા? અરે અવની, હું તને કઈ રીતે સમજાવું? અવની, હું જે પણ કઈ કહી રહ્યો છું ને બધું સાચા દિલથી કહી રહ્યો છું. મારા મનમાં કોઈ પાપ નથી, કોઈ ખોટ નથી. અવની, જો મારી વાત સાંભળ. મારે એકેય વાતની કમી નથી. અરે મારી પાસે અઢળક મિલકત છે. અરે બે કંપનીઓનો માલિક છું. અને બીજી વાત કે આ બધી જ પ્રોપર્ટી મારા પપ્પાએ મારા નામે કરી દીધી છે. જો અવની, હું તને કોઈ દિવસ દુઃખી નહીં થવા દઉં. હું તારું હંમેશા ધ્યાન રાખીશ. તો માત્ર એટલું કહેવા માંગુ છું કે પ્લીઝ તું મારી સાથે લગ્ન કરી લે. હું તારા વગર નહીં રહી શકું. તું જે કહીશ ને એ કરવા તૈયાર છું, પણ પ્લીઝ માની જા. ખરેખર તમે મને પ્રેમ કરો છો? હા હા, સાચે જ તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો? હા અવની. તો પછી આવી વાતો રસ્તામાં થોડી થાય. હા તો કે ને, હું શું કરું? તું કહીશ ને એ કરવા તૈયાર છું. બોલ ને, શું કરું? એક કામ કરો, તમે મારા ઘરે આવો અને મારા મમ્મીને તમે બધી વાત કરો. મારા મમ્મી જેમ કે એમ જો તમે કરવા તૈયાર હોય તો પછી મારે તમારી સાથે લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી. અરે અવની, હા, તું જ્યારે કહીશ ને ત્યારે હું તારા ઘરે આવવા પણ તૈયાર છું અને તારા મમ્મી પાસે તારો હાથ માંગવા પણ તૈયાર છું. અરે હું એને હાથે પગે લાગીશ. હું એને વિનંતી કરીશ કે તારા મમ્મી તારા લગ્ન મારી સાથે કરાવે. પણ તું તો રાજી છે ને? આજે મારા ઘરે આવજો અને મમ્મીને બધી વાત કરજો. આ મારા ઘરનો રસ્તો તો તમે જોયો જ છે ને? હા, અવારનવાર આગળ પાછળ આવો છો. હા, મેં જોયો છે. હું આવીશ તારા ઘરે. આવની, તે લગ્ન માટે હા પાડી છે ને, એ વાતથી હું બહુ ખુશ છું. હું આજે જ મારા મમ્મી પપ્પાને આ બધી વાત કરીશ કે મને એક છોકરી ગમે છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. એક્સક્યુઝ મી, હા, તમારા મમ્મી પપ્પાને વાત કરવાની કઈ જરૂર નથી. હા, મારો મતલબ એવો છે કે હજી તમે મારા ઘરે આવો, મારા મમ્મીને બધી વાત કરો. હા, તમને ખાતરી છે કે મારા મમ્મી હા જ પાડશે? કદાચ ના પણ પાડે. એટલે મારા મમ્મી જે પ્રમાણે કહે એ પ્રમાણે જો લગ્ન કરવા તૈયાર હો તો હું પણ રાજી છું. એટલે ભૂલે ચૂકે પણ તમે અત્યારે તમારા મમ્મી પપ્પાને વાત નહીં કરતા. હા, હું નહીં વાત કરું. તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. હું આજે જ તારા ઘરે આવીશ અને તારા મમ્મી પાસે તારો હાથ માંગીશ. હું ડ્રોપ કરી દઉં તને? ના ના, હું જતી રહીશ. હા, તમે જાઓ. સારું.
ખાવીશ હું આજ હા વાત પણ કરીશ. હા તમારા મમ્મીને ચોક્કસથી મનાવી લઈશ. હા હા ચાલો પાક્કું આવીશ. હા આયુર્વેદની દુનિયામાં એક વિશ્વાસપાત્ર નામ એટલે અમરવેરા પાવડર. ડાયાબિટીસ સ્પેશિયલ. કેટલાય લોકોની ડાયાબિટીસને કંટ્રોલ કરીને અંગ્રેજી દવાને ટાટા બાય બાય કરાવ્યું છે આ પાવડરે. મમ્મી ક્યાં હતા તમે? ક્યારની તમારી રાહ જોઈને બેઠી છું. તને ખબર તો છે બેટા, મારે ઘેર ઘેર વાસણ માંજવા જવાનું, તો આ ઘરેથી પેલા ઘેર ને પેલા ઘેરથી આ ઘેર, તો પછી મોડું જ થાય ને. સાચી વાત છે મમ્મી. હા એમ પણ તું થાકી ગઈ હોય એવું લાગે છે. એક કામ કરું, આ તમારા માટે પેલા ચા બનાવું, પછી એક ખુશીના સમાચાર આપું. ના બેટા, બેસ. હવે શું ખુશીના સમાચાર? તારા પપ્પાના ગયા પછી આપણી ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. એમના મિત્રએ એમની સાથે વિશ્વાસઘાત કરીને એમની મિલકત પડાવી લીધી ને, ત્યારથી મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. મમ્મી હવે મારા પપ્પાનો બદલો લેવાનો સમય નજીક આવી ગયો છે. હા, હરેશભાઈએ મારા પપ્પા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે ને, હા હરેશભાઈનો દીકરો સાગર મારા પ્રેમમાં આંધળો થઈ ગયો છે. હા મારી સાથે લગ્ન કરવા માટે એ ગમે તે કરવા માટે તૈયાર છે. અને તમને ખબર છે, હરેશભાઈ એની તમામ મિલકત એના દીકરા સાગર એના નામે કરી નાખી છે. અને એનો દીકરો મારી સાથે લગ્ન કરવા માટે ગમે તે કરી બેસશે. અને મમ્મી આ સાગર તમને મળવા માટે હમણાં જ અહીંયા આવતો હશે, એટલે તૈયાર થઈ જાઓ તમે. મારા પપ્પા જે બાજી હારી ગયા છે ને, એ બાજી જીતવાનો મોકો આવી ગયો છે હવે. શું વાત છે? આ તો ખરેખર ખુશીના સમાચાર છે. જો દીકરા, સાગર મને મળવા આવે ને, તો આપણે એને શતરંજની ચાલમાં ફસાવી લઈશું ને તારા પપ્પાની હારેલી બાજીને આપણે ફરી જીતી લઈશું. હું તને પૂરેપૂરો સાથ આપીશ. આ બધી વાત મૂકો, આ સાગર આવતો જશે હમણાં. હા જો સાગર આવી ગયો. આવ સાગર બેટા, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ બેટા આ બાજુ આવવાનું થયું? કઈ કામ હતું? હા આંટી, કામ હતું ને એ માટે જ અહીંયા આવ્યો છું. વાત જાણે એમ છે કે હું અને અવની અમે ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ માટે જ હું તમારા ઘરે અવનીનો હાથ માંગવા આવ્યો છું. હા દીકરા, તારી વાત માનું છું, પણ લગ્ન પછી અવની દુખી નહીં થાય એની શું ખાતરી? અરે આંટી, ખાતરીની વાત કરો છો? ખાતરીમાં તો હું પોતે જ છું. એટલે કે જો મારા ઘરે છે ને કોઈ પણ વાતની કમી નથી. મારા પપ્પાને બહુ મિલકત છે અને 2 કંપનીઓ તો મારા જ નામે છે. અને પ્લસ પોઈન્ટ તો એ છે કે મારા પપ્પાની બધી જ મિલકત એને મારા નામે કરી દીધી છે. એટલે અવનીને દુખી થવાની તો કોઈ વાત જ નથી આવતી. તો તું દીકરા અવની સાથે લગ્ન કરવાના સપના છોડી દે. તારા લગ્ન એની સાથે ક્યારેય નહીં થાય. અરે આંટી, તમે આ શું બોલો છો? અરે મારી પાસે બધું જ છે. પોતાનો ધંધો છે, પોતાનો બિઝનેસ છે અને માલ મિલકત. એનાથી વિશેષ તમારે બીજું શું જોઈએ છે? આ બધું હોવા છતાં પણ તમે કેમ આવી વાતો કરો છો?
માન્યું દીકરા, તારી પાસે મિલકત છે, 2 કંપનીનો તું માલિક છે, પણ પૈસાવાળા કંઈ પણ કરી શકે. કાલે ઉઠીને તું અવનીથી ધરાઈ જાય અને એને છોડી દે, એને છૂટાછેડા આપી દે, તો મારી દીકરી તો દુઃખી જ થાય ને. અરે આંટી, હા તમે કેવી વાતો કરો છો? અરે હું અવનીને પ્રેમ કરું છું. હું એને કોઈ દિવસ દુઃખી પણ નથી જોઈ શકતો અને એને છોડી દેવાની તો વાત જ ઊભી નથી થતી. આંટી, હું તમને વચન આપું છું કે હું અવનીને ક્યારેય દુઃખી પણ નહીં કરું અને ક્યારેય છોડીશ નહીં. તમે મારા પર વિશ્વાસ કરો, ભરોસો મૂકો મારી ઉપર. ઠીક છે, તો સાંભળ મારી વાત. જો તું અવનીને પ્રેમ કરતો હોય, એની સાથે લગ્ન કરવા માંગતો હોય, તો મારી એક શરત છે. શરત? કેવી શરત? મને બધી શરત મંજૂર છે. બોલો, શું કહેવા માંગુ છું તમને? તો સાંભળ, મારી શરત એ છે કે તું પહેલા તારી બધી મિલકત અવનીના નામે કરશે, ત્યારે જ તમારા લગ્ન થશે. અને મારી બીજી શરત છે કે તમારા લગ્ન કોર્ટ મેરેજ જ થશે, અને એમાં માત્ર તું, હું અને અવની જ હશું. તારા પરિવારના કોઈ સભ્યો ત્યાં નહીં હોય. અને આ મિલકત તું એને નામે કરશે, પછી જ તારા લગ્ન થશે. નહીં તો પછી તું અવનીને ભૂલી જા. હા આંટી, મને મંજૂર છે. તમારી બંને શરત મને મંજૂર છે. હું મારી તમામ મિલકત અવનીના નામ ઉપર કરી દઈશ. અને રહી તમારી બીજી શરતની વાત, તો અમારા કોર્ટ મેરેજ જ થશે. અને આ બધી જ વાત હું મારા પરિવારના કોઈ પણ સદસ્યને નહીં કહું. એની બાહેધરી આપું છું હું તમને. પણ પ્લીઝ તમે અવનીના લગ્ન મારી સાથે જ કરાવજો. અને બીજી વાત કે તમે જ્યારે કહેશો ને ત્યારે હું મારી બધી મિલકત અવનીના નામ ઉપર કરી આપીશ. સાગર, આ મમ્મીએ જેમ કીધું ને એમ તમે કરશો એટલે મમ્મી લગ્ન કરાવશે જ. તમને કઈ વાંધો નથી ને? ના ના હાવડી, તું ચિંતા નહીં કર. મેં તને પ્રેમ કર્યો છે ને, હું તારા પ્રેમ ખાતર ગમે તે કરીશ અને બધું સંભાળી લઈશ. ઠીક છે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. કીધું તું ને, ગાંડો થઈ ગયો છે મારા પ્રેમમાં.